ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तस्य हेतस्य पुरुषस्य रूपम् यथा माहारजनं वासः यथा पाण्ड्वाविकम् यथा इन्द्रगोपः यथा अग्न्यर्चिः यथा पुण्डरीकम् यथा सकृद्विद्युत्तम् અરે સમજાવવામાં આવ્યું કે નિષેધ જેનો કરવાનો છે એનું વર્ણન કરવામાં આવ્યું. આ રીતે 101માં પાના પર કહેવામાં આવ્યું એવમાદિ નિરૂપાણી શક્ર સંતિ સહસ્રશઃ તાની વક્તુમ ન શક્તોહમ શ્રુતિશ્ચાપી મહાત્મનઃ. એવમ આદિ રૂપાણી આ પ્રકારના જે રૂપો કયા જે મનની ભિન્ન ભિન્ન અવસ્થાઓ બતાવે છે. રંગ તો ક્યારેક સાત્વિક, ક્યારેક રજોગુણી, ક્યારેક તામસ, ક્યારેક સત્વ રજસનું મિશ્રણ વગેરે વગેરે. મહાત્મનઃ રૂપાણી આ મહાત્માના પુરુષના તો સૂક્ષ્મ શરીરનો પુરુષ કહેવામાં આવ્યો. ખરેખર તો સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવનાર ચૈતન્ય એટલે જીવાત્મા. પુરુષ કહો, જીવાત્મા કહો, સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવનાર એ પુરુષના, પરમાત્માના, મહાત્માના, જીવાત્માના આવા હજારો અર્થાત અસંખ્ય બધા રૂપ છે. કારણ કે એ મનની અવસ્થામાં અહંભાવ ધરાવનાર મનનું જેવું રૂપ થાય એવું આનું રૂપ થઈ જાય. તાની વક્તુમ ન શક્તોહમ એ બધાનું વર્ણન કરવું મારે મને શક્ય નથી. શ્રુતિશ્ચાપે કે પછી શ્રુતિ માટે પણ શક્ય નથી કે આ બધા રૂપ ગણાવી શકાય. અવિદ્યા કાર્યમખિલમ સ્થૂલ સૂક્ષ્માત્મકમ દ્વયમ. ટૂંકમાં સ્થૂલ અને સૂક્ષ્મ. સ્થૂલ એટલે અગ્નિ, જળ અને વાયુ, ત્રણ મહાભૂત. સૂક્ષ્મ એટલે વાયુ અને આકાશ. આ રીતે પંચમહાભૂતાત્મકમ. એમને સ્થૂળ ને સૂક્ષ્મ આવી જાય એટલે કે પંચમહાભૂતોની સૂક્ષ્મ અવસ્થામાંથી સૂક્ષ્મ શરીરનું સર્જન થયું. એ જ મહાભૂતોની સ્થૂળ અવસ્થામાંથી સ્થૂળ શરીરનું સર્જન થયું. આ પ્રકારે પણ કહી શકાય. સ્થૂળ સૂક્ષ્માત્મકમ દ્વયમ અવિદ્યા કાર્યમ. આ સર્વ અવિદ્યાની ઉપજ છે. અસ્મિન અનુગતા વિદ્યા તંતોત્ર પટયથા. આપ કેમ કહો છો કે આ સમગ્ર જગત આ વિદ્યાની ઉપજ છે? કારણ કે
જેવી રીતે ઘડામાં માટી વ્યાપ્ત થયેલી હોય અથવા તો તંતવોત્ર પટે યથા, જેમ વસ્ત્રમાં તંતો વ્યાપેલા હોય તેવી રીતે આ સમગ્ર જગતમાં અવિદ્યા વ્યાપેલી છે. એટલે કશી વસ્તુનું મૂળ છેવટે અવિદ્યામાં જાય. શું છે ખબર નથી, જાણતો નથી, ત્યાં જઈને બાટકે બધી જ વસ્તુઓ. પ્રકૃતિ લઈએ તો પણ પ્રકૃતિ વડે અવ્યક્તમાં, અવ્યાકૃતમાં, માયામાં, અવિદ્યામાં જ જઈને અટકે. હવે આગળ કહેશે ટીકાકાર, એટલે એવં વર્ણિતસ્ય રૂપદ્વયસ્ય નિષેધ યોગ્યતામ સ્ફુટયન. આ પ્રકારે જેનું વર્ણન કરવામાં આવ્યું એ રૂપદ્વયમ, મૂર્ત અમૂર્ત વગેરે સ્થૂળ અને સૂક્ષ્મ જે બે રૂપનું વર્ણન કરવામાં આવ્યું. નિષેધ યોગ્યતા એ નિષેધ યોગ્ય છે, કારણ કે એ અવિદ્યાની ઉપજે છે અને નિષેધ થાય જ્ઞાનથી નિષેધ થાય. નિષેધાંશમ વ્યાચસ્તે, કયા અંશનો નિષેધ કરવાનો છે? તો નિષેધ ક્યાં આવ્યો? આમાં વ્યવસ્થિત આપેલું નથી, પણ ચાલો આપણે એ વાંચીએ. નિષેધાંશ છે अथात आदेश नेति नेति नहीं एतस्मात् इति नेति अन्यत् परमस्ति अथ नामधेयं सत्यस्य सत्यमिति प्राणा वै सत्यम् तेषाम एष सत्यम. आदेश બ્રહ્મનો આદેશ, બ્રહ્મનો ઉપદેશ, બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરવા, નિરૂપણ કરવામાં આવે છે. નેતિ નેતિ, બહુ પ્રસિદ્ધ વાક્ય છે. નેતિ નેતિ નૈતિ નૈતિ, આ નહીં આ નહીં. આમ તો દ્વે વાવ બ્રહ્મણો રૂપે, બ્રહ્મના બે રૂપના વર્ણન કરવા. નેતિ નેતિ, સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી. એટલે કે અત્યાર સુધી જે વર્ણન કરવામાં આવ્યું એ વર્ણન નિષેધાંશનું, જે નિષેધ કરવાનો છે. નહીં એતસ્માદિ નેતિ અન્યત પરમસ્તિ, આથી ચડિયા તો બીજો કોઈ આદેશ નથી ભાઈ, જે અગત્યની વસ્તુ છે. આથી ચડિયા તો નેતિ નેતિ, આ નહીં, આ પ્રકારે નિષેધાત્મક જે આદેશ આપવામાં આવ્યો એના કરતા ચડિયા તો બીજો કોઈ આદેશ નથી. તો ગ્રંથકાર સમજાવશે કે બે રીતે કશી વસ્તુનું વર્ણન થઈ શકે કે શાસ્ત્રમાં બે રીતે પરમાત્માનું વર્ણન પ્રાપ્ત થાય છે. એક તો નિષેધાત્મક, બીજું છે વિધેયાત્મક. પરમાત્મા આવો છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આ પ્રકારે પરમાત્માનું વિધેયાત્મક, ભગવાન કેવો છે, બ્રહ્મ કેવું છે કહેવામાં આવે છે. બીજા નેતિ નેતિ અદૃશ્યમ, અદૃશ્યમ અદૃશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણીપાદમ વગેરે. નેતિ નેતિ દિવ્યો ह्यमूर्त पुरुष सबाह्याभ्यंतरो है अप्राण अमना શબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ. આ રીતે સર્વત્ર આપણા બે નિષેધાત્મક પ્રાપ્ત, ટૂંકે નિષેધ દ્વારા બ્રહ્મનું નિરૂપણ, બ્રહ્મ શું નથી એ દ્વારા બ્રહ્મનું નિરૂપણ જે સર્વ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. જો નેતિ નેતિ એ અહીંયા આવું સંક્ષેપમાં કહેવામાં આવ્યું, અને બ્રહ્મ શું છે એ દ્વારા એ નિરૂપણ. સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, જગત કારણ છે. આ પ્રકારે શું નથી અને શું છે, આ બે રીતે કશી વસ્તુનું વર્ણન થાય, બીજી કઈ રીતે વર્ણન થાય?
કશે ઓળખાવવું હોય તો શું છે એવું વર્ણન થાય, અથવા આમાં શું નથી એવું વર્ણન થાય. બેમાં કયું ચડિયાતું છે ભાઈ? નહીં એ તસ્માદ ન એ અન્યત પરમ અસ્તિ. આ નેતિ એના કરતા ચડિયાતું બીજું કોઈ પરમાત્માનું નિરૂપણ કરવાની રીત નથી. એટલે કે આ વિધેયાત્મક કરતા પણ નિષેધાત્મક રીત છે એ ચડિયાતી છે. બસ આનું બહુ લાંબાણથી વર્ણન કરે છે ગ્રંથકાર. તો નિષેધાંશ જે બ્રહ્મ નથી એનો નિષેધ કરવાનો હોય. જે કે બ્રહ્મ નથી એવું કેમ કરવામાં આવે? કારણ કે જે બ્રહ્મ નથી એને બ્રહ્મ માની લેવામાં આવે છે. જે સત્ય નથી એને સત્ય માની લેવામાં આવે છે. જે આત્મા નથી એને આત્મા માની લેવામાં આવે છે. કે હું સ્થૂળ છું, સૂક્ષ્મ છું, અસ્થૂલમ, અનણુ, હ્રસ્વમ. ટૂંકમાં હ્રસ્વને દીર્ઘને હું ટૂંકો છું, લાંબો છું, જાડો છું, પાતળો છું, ઊંચો છું, નીચો વગેરે. આ રીતે અસંખ્ય બધા પોતાના વિષયના ખ્યાલ સેવામાં આવે છે. નેતિ આની અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ. આવું કહેવાનું પ્રયોજન એક જ છે કે આ હું વિશે જે ખોટા ખ્યાલો ધરવામાં આવે એ ખ્યાલો નિષેધ કે આ તારો ખ્યાલ બરોબર નથી, આ તું માને છે બરોબર નથી. આ બધા જ ખોટા ખ્યાલો નિષેધ. એ દ્વારા પછી જેનો નિષેધ ન થાય એ સાચી વસ્તુ છે. મિથ્યા કોને કહેવાય? જો નિષેધ થાય. અત્યારે જે ખોટું છે આપણે જોઈ શકીએ, જેનો નિષેધ ન થાય એ નિષેધને અવધિરૂપ જે બાકી રહી જાય એ છે સત્ય. જે રામકૃષ્ણ પર હું સરળ દાખલો આપે કે ઘણા બધા સિક્કાઓનો ઢગલો હોય, એમાંથી ચાંદીનો સોનું તો કેવું, ચાંદીનો સિક્કો આની એ ચાંદી નથી, પછી બાકી જયારે એ ચાંદીનો સિક્કો. આ પ્રકારે બ્રહ્મ શું નથી એ જાણવું બહુ મહત્વનું છે. જેને કારણે પછી શું બ્રહ્મ છે એ તો જાણેલું જ છે. કારણ કે બ્રહ્મ કહો, આત્મા કહો, સ્વપ્રકાશ છે, સદા અનુભવનો વિષય છે. અને તેથી એને અનુભવનો વિષય બનાવવાનું નથી. પણ બંને અનુભવનો વિષયો છે. આત્મા પણ અનુભવનો વિષય છે, અનાત્મા પણ અનુભવનો વિષય છે. આમ તો આત્મા વિષય તરીકે, દ્રષ્ટા તરીકે અનુભવાય છે, અનાત્મા દૃશ્ય તરીકે અનુભવાય છે. અને તેથી એ બંનેનો અનુભવ થાય છે. બંનેના સ્થાન જુદા છે. એક યુષ્મત પ્રત્યય છે, બીજો અસ્મત પ્રત્યય છે. એક હું નો ખ્યાલ છે, બીજો હું સિવાયનો છે. પરંતુ જે આત્મા નથી એને વિશે આત્મા છે એવો ખ્યાલ સેવામાં આવે છે. દેહ જે આત્મા ને આત્મા માનવામાં આવે છે, કારણ કે દેહમાં પ્રકાશ રહ્યો છે. દેહ પણ આપણા જ્ઞાનનો વિષય છે. આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સંઘાત પણ પ્રકાશ રહ્યો છે. કોઈ દૃશ્યનો પ્રકાશ રહ્યો છે એવો વિવેક નથી. જે અહમ પ્રકાશ છે એ તો એક સ્થળે છે, આજે ઇદમ પ્રકાશ અન્ય સ્થળે છે. એ બેનો વિવેક ન હોવાના કારણે બંનેને ભેગા કરી દેવામાં આવ્યા છે. એટલે અત્યારે આપણા ભગવાનના જ્ઞાનમાં કે આત્માના જ્ઞાનમાં બે અંશ રહેલા છે. એક સાચો અંશ અને બીજો ખોટો અંશ. એ હુંનો સાચો અંશ તો દરેક અનુભવ હોય જ. એ સ્વપ્રકાશ હોવાના કારણે એ તો ક્યારેય અનુભવનો વિષય ન બને જ નહીં. આમ ભગવાન તો દરેક જ્ઞાનમાં હોય જ. દુનિયાનો પણ અનુભવ થાય, ભગવાન અનુભવ થયા વગર કશાનો અનુભવ થઈ જ ના શકે. સામાન્યના અનુભવ વગર વિશેષનો અનુભવ હોય જ નહીં. એ દુંદુભીના દૃષ્ટાંતથી શીખવાડે છે કે નગારો વાગતો દૂરથી તો ખબર પડે કે નગારો વાગે છે. પછી જુદા જુદા બધા એની શ્રુતિ હોય, જુદા જુદા એના બધા શું કહે બીટ હોય, ખબર પડી જાય કે આ નગારો છે. એટલે કે એના જે વિશેષ તાલ હોય કે સૂર હોય એ તો આપણે પકડી શકીએ. વિશેષ ક્યારે પકડીએ કે આ નગારું છે એવું સામાન્ય પકડાય ત્યારે ને.
આ સોનાનું ઘરેણું છે ક્યારે ખબર પડે? એમાં એટલું સોનું છે એ આપણે જોઈ શકતા હોઈએ ત્યારે. આમ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, માટે એના જ્ઞાન જેવી રીતે સામાન્ય જ્ઞાન વગર, જેવી રીતે આ ઢોલકનું જે મૂળભૂત છે અવાજ, ધ્વનિ જે છે એના વગરના બીજા જુદા જુદા જે બધા જે વેરિએશન્સ હોય કે એના જે ફેરફારો હોય, જાત જાતના બધા પરિણામો, એ આપણે ન જાણી શકીએ. તે રીતે ચૈતન્ય સર્વત્ર વ્યાપ્ત છે, સર્વ પ્રકાશિત કરનાર છે, એના જ્ઞાન વગર કશું જ્ઞાન થઈ જ ના શકે. જેવી રીતે આ કોઈ રંગીન પદાર્થ ક્યારે દેખાય? આપણા પ્રકાશ દેખાય ત્યારે. તેથી પ્રકાશનો અનુભવ તો દરેક અનુભવ રહેલો જ હોય તો જ આપણને કોઈ પદાર્થ દેખાય. અને તેથી ચૈતન્યનો આત્માનો અનુભવ દરેકમાં રહેલો જ છે, પણ જોડે નામરૂપનો અનુભવ પણ છે. આમ જગતના નામરૂપનો અનુભવ પણ છે. અને નિષેધ કોણ કરાવે? નામરૂપ. નિષેધ થઈ શકે એનો નિષેધ થાય કે ભાઈ આ નામરૂપ અંશ છે ને એ બ્રહ્મ નથી. બસ હવે ચેતન અંશ છે બ્રહ્મ છે, નામરૂપ અંશ બ્રહ્મ નથી. એને કે નિષેધ અંશ. આ ઘરેણાની અંદર જ્યાં ગોળ આકાર એ સોનું નથી, અને આ ઘાટ એ સોનું નથી, આ ડિઝાઇન એ સોનું નથી. એ નિષેધ દ્વારા જે સોનું છે એનો આપણા આ ઘરેણાને સોનું માને લેતા હોઈએ તો કે નહીં, આ અંશ સોનું નથી, બાકી જે રહ્યું તે સોનું છે. આ પ્રકારે નેતિ નકારાત્મક રીતે, નિષેધાત્મક રીતે, એટલે કે બ્રહ્મ શું નથી એ દ્વારા બ્રહ્મ શું છે. કેમ? કારણ કે બ્રહ્મનો અનુભવ થઈ જ રહ્યો છે, આત્મરૂપે થઈ રહ્યો છે. અમારે દરેક અનુભવમાં બ્રહ્મનો, પરમાત્માનો, આત્માનો અનુભવ છે જ. સાથે સાથે અનાત્માનો પણ અનુભવ છે, સત્યના અનુભવ જોડે મિથ્યાનો પણ અનુભવ છે, અસ્થિભાદી પ્રિય જોડે નામરૂપનો પણ અનુભવ છે. કારણ કે નામરૂપનો અનુભવ અસ્થિભાદી પ્રિય વગર થઈ જ ના શકે. એ હવે બંને સરખા જ માની લે છે. અસ્થિભાદી પ્રિય નામરૂપ સત્તા અત્યંત જુદા પ્રકારની છે. આ નામરૂપ વ્યાવહારિક સત્તા ધરાવે છે, અસ્થિવાદી પ્રિય પારમાર્થિક સત્તા ધરાવે છે. એક સત્ય છે, બીજું મિથ્યા છે, એક અધિષ્ઠાન છે, બીજું અધ્યારોપ છે, એક મુખ્ય છે, બીજો વેશ છે. પેલા અભિનેતા વેશ ને ભેગાડીના ભિખારી છે એ પ્રકારનો ખ્યાલ ધરાવે. એમાં આ અંશ છે એ તો અભિનેતાનો જ છે. ભિખારી અંશ કેવો છે? અધ્યારોપિત છે, મિથ્યા છે, એનો નિષેધ કરવાનો હોય. આમ દરેક અનુભવમાં સત્ય અને મિથ્યા આ બંને ભેગા. કારણ કે મિથ્યા તો ક્યારેય સત્ય વગર હોય જ ના શકે. આ મિથ્યાને સત્તા સુધી પ્રદાન કરનાર સત્ય હોવાના કારણે મિથ્યાનો અનુભવ ક્યારે પણ સત્યનો અનુભવ હોય જ ના શકે. અને તેથી આ વિવેકની જરૂર છે કે આ સત્ય નથી, આટલું સત્ય છે. તો ક્યારેક ભગવાન અસ્થિભાદી પ્રિય જેમ કહેવામાં આવે, ક્યારેક શું કે આ નામ નહીં, આ રૂપ નહીં, એ પ્રકાર કહેવામાં આવે. આ બે પ્રકારનો જે ઉપદેશ છે એમાં કયો ઉપદેશ ચઢિયાતો છે? તો ક્યાં નિષેધાત્મક ઉપદેશ ચઢિયાતો છે? આ જાતનો અર્થ ગ્રંથકાર આનો કરે છે ને એતસ્માત પરમ અસ્તિ. આના કરતા ચઢિયાતો બીજો કોઈ આદેશ નથી. તો એતસ્માત પરમને બ્રહ્મનું રૂપ પણ કહેવામાં આવે છે, એ પણ બીજી રીત છે. પણ ચલો હવે આપણે 536 શ્લોકથી જોઈએ. નિષેધાંશમ વ્યાચસ્તે. જો નિષેધ કરવાનો છે એ અંશની વ્યાખ્યા કરવામાં આવે છે. એ આ દ્વેવાવક બ્રહ્મણ રૂપે, બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અમૂર્ત, એ નિષેધ અંશ છે. સ્થૂલમ સૂક્ષ્મમ ચ સાવિદ્યમ ઇતિ યત્કથિતમ મયા ન તદાત્મેતિ વિજ્ઞેયમ દૃશ્યત્વેન ઘટો યથા.
સ્થૂલમ સૂક્ષ્મમ ચ સાવિદ્યમ. હવે કહેવામાં કે સ્થૂલ અને સૂક્ષ્મમાં અવિદ્યા વ્યાપ્ત છે. અવિદ્યા વગર પાછળનો અનુભવ થાય કે ઉપાદાનના કારણ વગર તો કાર્યનો અનુભવ ના થાય. અવિદ્યા સહિત આ સ્થૂલ અને સૂક્ષ્મ જે કે પ્રપંચનું વર્ણન કરવામાં આવ્યું, યત કથિતમ મયા, જે મેં કહ્યું કે વર્ણન કર્યું. સ્થૂલમ સૂક્ષ્મ અવિદ્યા છે. સ્થૂલ અને સૂક્ષ્મ અને અવિદ્યા એ ઉપાદાન કારણ છે. એતત ત્રયમ અપી, આ ત્રણેય અવિદ્યા સહિત ન તદ આત્મા ઇતિ વિજ્ઞેયમ, તદ ન તાતદ આત્મા ન ઇતિ વિજ્ઞેયમ, એ આત્મા નથી એ પ્રકારે જાણવું જોઈએ. દૃશ્યત્વેન ઘટો યથા, આ ઘડો આત્મા કેમ નથી? દૃશ્ય હોવાના કારણે. એ દૃશ્યમ તદ અનાત્મા, જે દૃશ્ય હોય આત્મા દ્રષ્ટા છે. આત્મા દ્રષ્ટાનું સ્વરૂપ છે, એના માટે એ ક્યારે દૃશ્ય હોય જ નહીં. દ્રષ્ટા હંમેશા દ્રષ્ટા જ હોય, દૃશ્ય હંમેશા દૃશ્ય જ હોય. માટે જે દૃશ્ય છે એ અનાત્મા છે. દૃશ્યત્વેન ઘટો યથા, ઘડો અનાત્મા કેમ છે? દૃશ્ય હોવાને કારણે. તે રીતે આ સ્થૂળ સૂક્ષ્મ અને વિદ્યા બધું શું છે? દૃશ્ય છે, માટે અનાત્મા છે. ઇતિ પ્રથમ નકારાર્થ ઇતિ ભાવ. પછી નેતિ નેતિમાં પહેલા નકારનો આપણે આવું ટૂંકમાં આ ગ્રંથકાર બીજા બધા ગ્રંથોમાં જો વર્ણન છે એ પ્રકારે કરતા. આપણે તો નેતિ નેતિ સરળ, સ્થૂળ નહીં સૂક્ષ્મ નહીં, મૂર્ત અમૂર્ત એવું કહેવામાં આવ્યું ને. દ્વેવા બ્રહ્મણો રૂપે, બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત, માર્ત અને અમૃત, યત અને ત્યત વગેરે. તો સત અને ત્યત આ પ્રકારે સ્થિતિમત અને ગતિમત જે કહો તે આ બેનું આપણે તો નેતિ નેતિ, પણ એ ગ્રંથકાર જરા નેતિ નેતિમાં પહેલા નકારમાં બધું આવી ગયું. સ્થૂળ સૂક્ષ્મ અને વિદ્યા આ બધું જે દૃશ્ય છે એ બધાનો નિષેધ આવી ગયો નેતિ પહેલા નકારમાં. ઇતિ પ્રથમ નકારાર્થ, આ પહેલા નકારનો આ પ્રકારનો અર્થ થાય નેતિ નેતિમાં. હવે 102 પાના પર કહે છે દ્વિતીય નકારાર્થમાં નેતિ નેતિમાં બીજું જે નેતિ છે એનો શું અર્થ કરવાનો એ પછીના શ્લોકમાં કહે છે. સર્વસ્યાસ્ય નિષેધો યહ કાર્ય કારણ વસ્તુનઃ ઇત્થમ મયા કૃતસ્સોપી નાત્મા શક્ર કદાચન. સર્વસ્યાસ્ય નિષેધો યહ, સર્વસ્ય કાર્યકારણ વસ્તુનઃ, સર્વસ્ય કાર્યકારણ વસ્તુનઃ નિષેધો યહ મયા ઇત્થમ કૃતઃ. હે શક્ર, મયા મારા વડે આ પ્રકારે સર્વસ્ય કાર્યકારણ વસ્તુના, કાર્યને કારણે બધું, કાર્ય એટલે સ્થૂળ ને સૂક્ષ્મ, કારણ એટલે વિદ્યા, એ બધાનો જે નિષેધ મારા વડે થયો. નિષેધ અભાવ કે નથી. ભાઈ શું કહે છે? નથી, આવું કહે છે. આ જગત નથી એમ કહી દીધું. નથી એટલે નથી, નથી એમ કહ્યું કે આ અભાવ છે, આ છે જ નહીં એમ કરીને અહીંયા ગુરુજી કહે છે કે આ પ્રકારે નેતિ આ નથી એમ કહીને મેં તો એનું ન હોવાપણું જાહેર કર્યું. ન હોવાપણું એટલે અભાવ, હોવાપણું એટલે ભાવ, ન હોવાપણું એટલે અભાવ. આ રીતે એ જ અભાવ મેં કહ્યું, ન હોવાપણું કહ્યું. એ ન હોવા સોપી ના આત્મા, હે શક્ર, એ ન હોવાપણું પણ આત્મા જ છે. કારણ કે બધા ચેમ્પિયન લોકો કહે કે આ નેતિ નીતિ દ્વારા એમ શાસ્ત્ર કહે છે કે પરમાત્મા કેવો છે? નકારાત્મક, અભાવ સ્વરૂપ છે, નોન એક્ઝિસ્ટન્ટ છે. તેથી અસતને, અભાવને, ન હોવાપણાને, શૂન્યને પણ આત્મા એટલે કે અંતિમ સત્ય માનનારા લોકો છે.
કથમ અસત સજ્જાયત, હે સૌમ્ય, અસતમાંથી સત જન્મે કેવી રીતે? અભાવમાંથી ભાવ જન્મે કેવી રીતે? મારે સત્ય ક્યારે પણ અભાવાત્મક ના હોય. અત્યંત કુશળતાથી આ ગ્રંથકાર કહે છે કે શાસ્ત્ર જયારે આ બે નકારનો પ્રયોગ કરે છે ત્યારે પહેલા નકારમાં આ જે કંઈ છે જેને આપણે આત્મા માનીએ છીએ એનો નિષેધ કર્યો કે તું આ જે દેખાય છે એ વાસ્તવમાં છે નહીં. સદ ભાસમાનમ તન મિથ્યા સ્વપ્ન ગજાદિવત, જે નથી ને ભાષે છે સ્વપ્ન ગજાદિવત, સ્વપ્નમાં હાથી વગેરે જે નથી છતાં ભાષે છે એ ન કહે એટલે ખરેખર નથી. છે એ દ્રષ્ટિએ વ્યાવહારિક દ્રષ્ટિ નથી. પ્રાતિભાષિક દ્રષ્ટિએ ભલે હોય વ્યવહાર, તેવી રીતે આ વ્યાવહારિક દ્રષ્ટિએ છે પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ નથી. યહ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ, આ દ્વૈત કઈ છે જ નહીં. પ્રબોધ સમયે જયારે જાગી જાય છે ત્યારે એને જયારે પોતાના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન થાય છે ત્યારે જુએ છે કે આ દ્વૈત જગત નામની કોઈ વસ્તુ નથી, જે છે એ તો માત્ર આત્મા જ છે. એટલે કે સમગ્ર જગતનો નિષેધ, નિષેધ એટલે જે હમણાં છે ને પછી નથી એ ક્યારેય નથી. યદા ભૂત પૃથક ભાવમ એકસ્તમનુપશ્યતે તતેવ જ વિસ્તાર બ્રહ્મ સંબંધ્યતે તદા. 13મા અધ્યાયમાં કહ્યું યથા ભૂત પૃથક ભાવમ, આ બધું પૃથક ભાવમ, આ બધા ભૂત અર્થાત આ પદાર્થો છે એની જે પૃથકપણું અનેકપણું રહે છે. એક સ્થમનું પશ્યતે, આ બધું વાસ્તવમાં એકમાંથી જ જન્મેલું છે. અનેક બધા અલંકારો એક સોનામાંથી જન્મેલા છે અને એક સુવર્ણમાં વળી પાછા એ એક થઈ જાય છે. તથૈવ જ વિસ્તાર, આ બધું એકમાં જ મળી જાય એમાંથી વળી ઉત્પન્ન થાય છે. આ બધું જે છે કેવું છે? અમુક સમય માટે છે, અમુક સંજોગોમાં છે, અમુક શરતે છે. જેનું અસ્તિત્વ શરતી હોય એ કેવું છે? મિથ્યા છે. જેનું બિનશરતી અસ્તિત્વ હોય એ સત્ય છે. આમ સત્યની વ્યાખ્યા કરી કે જે સ્વતંત્ર છે, નિષેધ યોગ્ય નથી, જે હંમેશા છે જ, જેનું હોવાપણું બીજા કશા પર આધારિત નથી. બીજી વસ્તુ કેવી છે? જેનું હોવાપણું આધારિત છે. અલંકારનો ઘાટ કેવો છે? સોના પર આધારિત છે. સોનું કેવું છે? સ્વતંત્ર છે. આ રીતે તો નિષેધ કર્યો. એટલે ટૂંકમાં આ સોનાના નામ રૂપ નથી એમ જ કહેવામાં આવ્યું. કારણ કે જેને આપણે અલંકાર કહીએ છીએ એમાંથી સોનું લઈ લેવામાં આવે તો બચે શું? ત્યાં તેનો ઘાટ બચવાનો છે. નામ રૂપ કઈ ખરેખર બચતું જ નથી, હોય તો બચે જ ને. એટલે આપણે માનીએ કે છે ત્યારે પણ નથી વાસ્તવમાં. એનો અભાવ કહેવામાં આવે, ટૂંકમાં નથી પણ કહેવામાં આવે. બ્રહ્મ સિવાયની જે કે વસ્તુ છે એમ માની વાસ્તવમાં છે જ નહીં. તો ન હોવાપણું બ્રહ્મ છે તો કે નહીં, એ રહી ગયું. નિષેધ કર્યા પછી શું અભાવ રહી જાય છે? ન હોવાપણું રહી જાય છે? કારણ કે એવું લાગે છે ને બધું બધા નિષેધ કર્યા તો કઈ રહેતું જ નથી. વિવેક ચૂડા પ્રશ્ન કરવા, ભગવાન આપ તો પંચકોશ, હું નથી, આ નથી, તો કઈ રહેતું જ નથી. કે છે ભાઈ રહેતું નથી કહેનાર તો રહેશે ને, નહીં તો રહેતું નથી કેમ નક્કી થાય? સોપિનાત્મા ચક્ર કદાચન સ અભાવ મયા કૃત પ્રકાશિત સોપિનાત્મા, એ અભાવ ન હોવો પણ આત્મા નથી. અભાવસ્ય પ્રતિયોગી સમાન યોગક્ષેમત્વાદિતિ. અભાવની સત્તા પણ કેટલી છે? જેનો અભાવ છે એટલી છે. આપણે કહીએ કે ભાઈ ઘટ અભાવ, ઘટ નથી, એ ઘટનું ન હોવા પણ ઘટ જેટલી સત્તા ધરાવે છે. પ્રતિયોગી કહેવાય. આ ઘટ છે એનો પ્રતિયોગી અભાવ છે. ઘટનું ન હોવા પણ પ્રતિયોગી ઘટ. ઘડો નથી એવું ક્યારે કહી શકીએ? ઘડાના સંદર્ભમાં કહી શકીએ. તેથી પ્રતિયોગી સમાન યોગક્ષેમત્વાદ, હોવું ન હોવું બધું એ એના પ્રતિયોગી સમાન છે. ટૂંકમાં ઘટ અભાવ એનો પ્રતિયોગી છે ઘટ.
એ પણ તો ઘટનો અભાવ છે, એ પણ ઘટ સમાન સત છે. એના માટે ઘટ ના હોય તો ઘટનો અભાવ પણ ના હોય. કે છે નહીં શુક્તિ રજત અભાવ સત્ય હિ ભાવ. શુક્તિ રજત અભાવ, આ છિપોલીમાં જે ચાંદી દેખાય ન હોવી, એ ચાંદી ન હોવું પણ સત્ય નથી. પાછું શુક્તિ કા સત્ય છે, પેલું કઈ ચાંદી નથી તો શું ત્યાં કશું નથી એવું છે? ના, ચાંદી નથી એટલે શું છે? છિપોલી છે. નહીં શુક્તિ રજત અભાવ. જો બીજી પાઠ ન જો તો શુક્તિ અતિરિક્ત તત્ર કલ્પિત રજસ્ય ભાવ ન સત્ય. શુક્તિ રજત એટલે શું? સુક્તૌ કલ્પિતસ્ય રજતસ્ય અભાવ ન સત્ય. છિપોલીમાં કલ્પિત રજત તો સત્ય નથી, પણ રજત ન હોવાનો પ્રશ્ન જ ક્યારે આવે? હોય ત્યારે ને. કેમ નહોતો આવે? પણ ક્યાંથી આવ? હતો જ નહીં તો આવું ક્યાંથી? અમારે તો કેમ લગ્નમાં કેમ ના આવે? હું તો અમેરિકા તો આવું હોવું તો આવું ને. એ ન હોવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત હોય? ત્યારે. ઘડો નથી એવું કહેવાનું ક્યારે ઉપસ્થિત થાય? ઘડો હોય ત્યારે. ઘડો જ ના હોય તો પછી ઘડો ન હોય એ વસ્તુ પણ કેવી રીતે હોય? સમજ પડી ને. ઘડો હોય તો ઘડો નથી એમ કહેવાય. ઘડો નામની વસ્તુ હોય તો ક્યાંક પણ હોય, ચાલો તો અહીં નથી એમ કહેવાય. શિંગડા મારા માથા પર નથી એવું ક્યારે કહેવાય? ક્યાંક શિંગડા હોય ત્યારે. એટલે શિંગડા ન હોવા એ પણ કયા શિંગડાના સંદર્ભમાં છે. તો શિંગડું સત્ય ના હોય તો ના હોવા પણ સત્ય નથી. કારણ શિંગડાની વસ્તુ જ ધારો કે ના હોય. વંધ્યાપુત્ર નથી એવું કહીએ તો વંધ્યાપુત્ર કોઈ વસ્તુ જ નથી, તો એ ન હોવા પણ એટલું એ સત્ય ક્યાંથી હોય? વસ્તુ નથી એવો પ્રશ્ન ક્યારે હોય? ત્યારે ન હોવા પણ પ્રશ્ન ઉપસ્થિત થાય. તેવી રીતે વંધ્યાપુત્ર નામની કોઈ હસ્તી હોય તો ભાઈ એ નથી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે કે નહીં શુક્તિ રજત અભાવ સત્ય. છિપોલીમાં આપણે રજત દેખાય છે, મારે કહેવામાં કે રજત નથી. નેતિ નથી. શું નથી? આ રજત ચાંદ દેખાય છે નથી એટલે નથી જ. કારણ કે જે છે માત્ર છિપોલી જ છે, ચાંદીની વસ્તુ જ નથી. તમે ચાંદીનું ન હોવા પણ ખરું કે નહીં? પણ ચાંદી હોય તો એ ન હોવા પણ પ્રશ્ન છે ને. એટલે કે શુક્તિ અતિરિક્ત તત્ર કલ્પિત રજસ અભાવ ન સત્ય. શુક્તિકા પર કલ્પિત રજત છે એ રજત નથી તો એનું ન હોવા પણ નથી, એટલે એ પણ સત્ય નથી. શુક્ત્યાત્મા શું સત્ય સત્યત્વ અનપાયાત. છિપોલી છે એ સત્ય છે, પણ ચાંદી પણ નથી, ચાંદ ન હોવા પણ નથી. આ રીતે નકાર નેતિમાં એવમ નકારદ્વયાર્થમ ગ્રંથકૃત એવ સ્ફુટીકરિષ્યતિ. ગ્રંથકાર કહેવાના છે આગળ પણ આ બે નકારાત્મક અર્થ એવો કર્યો. એક તો આ છે જે માતું છે માને છે નથી, અને એનું ન હોવા પણ નથી. આ રીતે નકારાત્મક ભાવ અને અભાવ બંનેનો નિષેધ કરી નાખવામાં આવ્યો. અભાવનો પ્રશ્ન ક્યારે થાય? ભાવ હોય ત્યારે. જગત હોય તોય ન હોવા પડવાનો પ્રશ્ન છે ને. માથા પર શિંગડા હોય ત્યારે ન હોવાનો પ્રશ્ન છે ને. તમારા માથે શિંગડા ક્યારથી નથી એમ આપણે પૂછે, ક્યારથી શિંગડા નથી સ્વામીજી? એટલે એવું હોય કોઈ જમાનામાં, અને હવે ના હોય તો કહું કે ભાઈ જો 5 વર્ષથી નથી, જતા રહ્યા, અમુક ઉંમર પછી ખરી પડ્યા. એવો પ્રશ્ન ક્યારે આવે? હોય ત્યારે ને. શિંગડા ક્યારથી નથી એનો ઉત્તર આપી શકાય? ક્યારથી નથી ક્યારે કહેવાય? ક્યારેક હોય ત્યારે ક્યારથી નથી એવું કહેવાય ને. અને તેથી જેમ શિંગડા નથી તેવી રીતે શિંગડા ન હોવા પણ નથી. ન હોવાનો ખ્યાલ પણ આવી ના શકે. શિંગડાના ન હોવા પડવાનો ખ્યાલ ક્યારે આવે? શિંગડા નામની વસ્તુ હોય એના સંદર્ભ નથી એવો ખ્યાલ આવે. પ્રતિયોગી કોને કહેવાય? કે આપણા મનમાં શિંગડું નથી, માથા પર શિંગડું નથી, એટલે આપણું મન પહેલા શિંગડાની કલ્પના કરે અને પછી એનો બાદ કરે.
ક્યારે થાય? શિંગડું નામની વસ્તુ ક્યાંક પણ હોય તો એનું નથી, એના સંદર્ભમાં નથી એમ કહી શકાય. શિંગડું ક્યારે હોય જ નહીં. ગગબુગા આવું સ્વામી પહેલા શબ્દ વાપર્યો, કઈ હોય જ નહીં વસ્તુ. એટલે ગગબુગા નામનો શબ્દ વાપરે ત્યારે મનમાં કશું આવે જ નહીં. આમ તો દરેક શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરે, પણ વસ્તુ નથી એ ક્યાંથી પ્રગટ કરવાનો છે? તો ભાઈ નથી એ પણ નથીની પણ કોઈ સત્તા નથી. જેમ ગગબુગાની સત્તા નથી એમ નથી એટલા રીતે ભાવ અને અભાવ બંનેનો નિષેધ કરવામાં આવે. પછી કહે છે ને તે અસ્માદ અન્યત અધિકમ આદેશનમ બ્રહ્મણ નાસ્તિ. આગળ વાંચ્યું ને, નહીં એસ તસ્માદ નેતિ અન્યત ન અન્યત પરમસ્તિ. આના કરતા ચડિયા તો બીજો કોઈ આદેશ નથી એવું અહીંયા કહેવામાં આવ્યું. એ જેવા ટીકા કરે છે નેતિ અસ્માદ, આ નેતિ એના કરતા અધિકમ આદેશનમ, અધિકમ પાછું કહ્યું ને એટલે પછી આદેશનમ કર્યું. આ નથી એના કરતા અધિક અર્થાત ચડિયા તો કોઈ ઉપદેશ નથી. બ્રહ્મનું જ્ઞાન કરાવવાનામાં નથી. આ નિષેધાત્મક રીત કરતા ચડિયાથી કોઈ રીત નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, પેલો સાંભળવા માંગે બ્રહ્મ શું છે ભાઈ? શ્રોત્ર શ્રોત્ર મનસ મન ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન. ત્યાં ચક્ષુની ગતિ નથી, વાણીની ગતિ નથી, મનની ગતિ નથી. ન વિદ્મઃ ન વિજાનીમઃ યથૈતત અનુશિષ્યાત. આ સિવાય બીજી કઈ રીતે બ્રહ્મનો ઉપદેશ કરો? અમે જાણતા નથી. ગુરુજી કહે છે કે ત્યાં ચક્ષુની પહોંચ નથી, ત્યાં વાણીની પહોંચ નથી, ત્યાં મનની પહોંચ નથી. આ નથી એ સિવાય કઈ રીતે બ્રહ્મનો કે આત્માનો ઉપદેશ કરવો એમ જાણતા જ નથી ને. મહારાજ કંઈક તો કહો. અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાદ, એવું જ કહ્યું પાછું. અન્ય દેવ તદ્વિદિતાત, એ વિદિત કરતા અન્ય છે એટલે વિદિત નથી. અથો અવિદિતાદ અધિ, અવિદિત કરતા અધિ છે એટલે અવિદિત પણ નથી. વિદિત પણ નથી, અવિદિત પણ છે. બીજી રીતે બસ ભાઈ. પણ છેવટે ઉપદેશ ક્યારે કર્યો? નથી એ રીતે છે. એ સિવાયની કોઈ રીત તમે જાણતા નથી. બૃહદારણ્ય કહ્યું આથી ચડિયાથી કોઈ રીત નહીં બ્રહ્મનું જ્ઞાન કરાવવાની. એટલે બ્રહ્મ શું છે એના કરતા બ્રહ્મ શું નથી એ ચડિયાતી રીત છે, એનો અર્થ કરવામાં આવ્યો. ઇત્યાદિ અંશસ્ય અર્થમાં આવે એ અંશ છે ને આનો અર્થ કહે છે એતદિતિ. પછીના શ્લોકમાં કહે છે એતદાદેશનમ મુખ્યમ શક્રાનંદાત્મરૂપિણઃ નાસ્માદભ્યધિકં કિંચિત અસ્ત્યત્રાદેશનમ ગુરોઃ. એતદ આદેશનમ મુખ્યમ શક્ર. ઇન્દ્ર આદેશનમ, આ ઉપદેશ છે એ મુખ્ય છે. કોનો? આનંદાત્મરૂપિણ. એતદ આદેશનમ, આનંદ સ્વરૂપ આત્માનો આ જે આદેશ છે, ઉપદેશ છે એ મુખ્ય છે. આદેશ અને ઉપદેશ પ્રકાર. ઉપદેશના બે પ્રકાર છે, એમાં આ પ્રકાર છે એ મુખ્ય છે, બીજો પ્રકાર જ નથી. છેલ્લે બતાવશે કે આપણે જેને વિધેયાત્મક માનીએ છીએ, આ સત્યમ જ્ઞાનમ અનંતમ, એ એમાં નિષેધ જ રહેલો છે. ભલે આપણે એમ લાગતો હોય કે એમાં આદેશ છે એટલે બીજો પ્રકાર છે, છતાંય પણ આ બે પ્રકારમાં આ ચડિયાતો પ્રકાર છે. નાસ્માદભ્યધિકમ કિંચિત,
અસ્થિ અત્ર આદેશનમ ગુરો. ગુરુ એટલે શું? ગુરુ કર્તૃકમ, ગુરુ વડે થતો આદેશ. અસ્માદ અભ્યધિકમ કિંચત નાત્ર અસ્તિ. આના કરતા ગુરુઓ આના કરતા ચડિયાત રીતે આદેશ આપતા નથી. ટૂંકમાં ગુરુ જે આદેશ આપે છે એમાં આના કરતા ચડિયાતી કોઈ રીત નથી. કહે છે પહેલી પાદમાં નિષેધાંશ અર્પણમેવ ગુરુ યત્ન ફલમ. નિષેધાંશ અર્પણમ, ગુરુનો યત્ન શું છે ખબર છે? શું નથી નથી એ વાસ્તવમાં કહેવાનો જ ગુરુનો યત્ન છે. આત્મા શું છે એ કહેવાનો ગુરુનો યત્ન નથી, પણ આત્મા શું નથી એ કહેવાનો જ ગુરુનો યત્ન છે. નિષેધ અંશ અર્પણમ, શિષ્યને એ નિષેધના અંશનું જ અર્પણ કરે છે. ગુરુ યત્ન ફલમ, ગુરુના યત્નનું પ્રયત્નનું ફળ, ઉપદેશનું ફળ એટલું જ છે કે જે નિષેધ અંશ છે એ અર્પણ કરે છે. બસ એટલે શિષ્ય નિષેધ કરી શકે. આત્મસ્ફૂર્તે સ્વાભાવિકતયા, આત્માનું સ્ફુરણ કરાવવો એ ગુરુનું કામ નથી, એ તો છે જ. ગુરુ એમ નથી આત્માને ઉત્પન્ન કરવો, પ્રગટ કરવો, એ કામ નથી ગુરુનું. બહુ જ મહત્વની વસ્તુ છે. ભલે વેદાંતને પ્રમાણ કહેવામાં આવે, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ, વેદાંત તો આત્માનું પ્રમાણ છે, પરંતુ એ જરા જુદું જુદું પ્રમાણ છે. જેવી રીતે આ ચક્ષુ આ રૂપ રંગ માટે પ્રમાણ હોય, અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ, જેનું જ્ઞાન નથી, જે જ્ઞાનનો વિષય નથી એને જ્ઞાનનો વિષય કરાવવો એ પ્રમાણનું કાર્ય છે. ટૂંકમાં આંખ આપણે બંધ હોય તો જે વસ્તુ દેખાતી નથી, આંખ વગર ન દેખાતો હોય એને દેખાડવું એ આંખનું કામ છે. તો આંખને પ્રમાણ કહેવાય, કારણ કે એ ન દેખાતી વસ્તુ દેખાડે છે. આંખ ન હોય તો રૂપ રંગ અજ્ઞાત જ રહી જાય, એનું જ્ઞાપક. એટલે રૂપ રંગ આપણને અનુભવનો વિષય ન બની શકે જો આંખ ન હોય તો. આંખ વગર રૂપ રંગનો અનુભવ ના થાય તો બીજી રીતે જેનો અનુભવ ના થાય એનો અનુભવ જે કરાવે એનું નામ પ્રમાણ. ઉપનિષદ એ પ્રકારનું પ્રમાણ નથી કે આત્મા જેનો અનુભવ નથી એનો અનુભવ કરાવે. આ તો આંખ કેવી છે? રૂપ રંગ જેનો અનુભવ નથી એનો અનુભવ કરાવે એનું નામ ચક્ષુ, એનું નામ પ્રમાણ. એ અર્થમાં વેદાંત પ્રમાણ નથી. આત્માનો અનુભવ નથી થતો અને કરાવે છે એવું પ્રમાણ નથી વેદાંત. આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે. વેદાંત શું કરે છે? માત્ર આત્મા સાથે અનાત્માને જોડી દેવામાં આવ્યો છે. એ અનાત્માને અનાત્મા રૂપે ઓળખાવે છે. કીધું ભાઈ અનાત્મા છે, કઈ રીતે? ન એમ કહીને નેતિ નેતિ દ્વારા એ આત્મા નથી, અનાત્મા. આ આત્મા નથી એમ કે અનાત્મા છે. આ રીતે ગુરુનો ઉપદેશ છે એ અનાત્માને અનાત્મ રૂપે ઓળખાવે છે. બસ એટલું જ. ગુરુ યત્ન ફલમ આત્મસ્ફૂર્તે સ્વાભાવિકતયા. આત્મસ્ફૂર્તિ, આત્મા તો સ્વયં પ્રકટ થતો સ્વાભાવિક છે. જે વસ્તુ પ્રકટ ના કરી શકતો પોતાની જાતને, આ પદાર્થ કહો એ જડ છે. જડ કોને કહેવાય? પરપ્રકાશ્ય. એટલે આપણે સ્વામી કહે ને કે દુનિયાના બધાએ કોઈ પણ પદાર્થને પોતાની જાતને પ્રગટ કરવી હોય તો પ્રમાણની જરૂર પડે. રૂપ રંગે પોતાની જાતને પ્રગટ કરવી હોય તો ચક્ષુરૂપી પ્રમાણ જોઈએ. આ શબ્દએ પોતાની જાતને જણાવવું હોય તો શ્રોત્રિય પ્રમાણ જોઈએ. આત્મા વડે એવું નથી. આત્માને પોતાને જણાવવા માટે બીજા કોઈની જરૂર નથી. આત્મા કહે છે સ્વયં પ્રકાશ. આ રીતે જળ અને ચેતન વચ્ચે મહાન ભેદ છે. જળ કોને કહેવાય? જે પોતાને પણ જાણતું નથી, અન્ય કશાને જાણતું નથી. ચેતન કોને કહેવાય? જે પોતાને પણ પ્રકાશિત કરે છે, અન્યને પ્રકાશિત કરે છે. એટલે બેની રીત જુદી હોય ને. જે જળ છે એને બતાવવાની રીત એક હોય, ચેતન છે એનો ઉપદેશ બે પ્રકારનો હોય. એટલે ચેતન તો સતત અનુભવનો વિષય છે, પોતાનું સ્વરૂપ જ. અને તેથી માત્ર એ શું નથી એટલું જ કહેવાની જરૂર છે, જ્યારે આ બીજા વસ્તુમાં શું છે એ કહેવાની પણ જરૂર છે.
સ્વ અનાદે અતિશયત્વાત કિંચ નિષેધ બોધનમેવ શક્નોતિ ગુરુ કરતું. ગુરુ બીજું કરી પણ શું કહે? નિષેધનું જ બોધન કરી શકે. તત અવધે આત્મનો બોધે નિષ્ઠા આપતી શિષ્ય કાર્યતા ન અતિવર્તતે. શિષ્ય શું કરવાનું? ગુરુ નિષેધ કરવાનું કે તત અવધે. આ નિષેધની અવધિ એટલે કે વધારે નિષેધ ન થઈ શકે. આત્મનો બોધે નિષ્ઠા આપતી. એમ કરવાથી આત્માનો બોધ થાય, એમાં નિષ્ઠાની પ્રાપ્તિ કરવી એ શિષ્યનું કાર્ય છે. ગુરુ બધું ના કરી શકે. ગુરુ આટલું કરી શકે. નિષેધ. શેનો નિષેધ કરવો હોય કે અનાત્માનું લક્ષણ કે આપણને કે વિકારી છે, પરિવર્તનશીલ છે, મર્ત્ય છે, વગેરે વગેરે, અપવિત્ર છે, એમ કરી કરીને શું નથી એ કે દેહ તો કા મર્ત્ય છે, વિકારી છે, અપવિત્ર છે વગેરે. આ મન ચંચળ છે. બુદ્ધિ તો કે એનો ભાવ અભાવ, એનો જન્મ છે, મૃત્યુ છે, અજ્ઞાન પણ જડ. આમ કરીને અનાત્માનું વ્યવસ્થિત નિરૂપણ કરો. એ જરૂર જેથી આપણે ઓળખીએ કે આત્માને અનાત્મા માનતો, આ નહીં ભાઈ. એવી રીતે નિષેધ કરવાની શિષ્યને શક્તિ પ્રદાન કરે. બસ બાકીનું કામ શિષ્ય કરવાનું, એટલે કે નિષેધ કર્યા કરવાનો. એની અવધિ એ જ આત્મા છે, સ્વયં પ્રકાશ, અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ શિષ્ય કાર્યતા ન અતિવર્તતે. એ શિષ્યનું કાર્ય છે. અસ્ય આદેશસ્ય મુખ્ય કહ્યું ને, એતદ આદેશનમ મુખ્યમ. આદેશનમ કહો, ઉપદેશ પ્રકાર કહો. હે ઇન્દ્ર, ઉપદેશનો આ પ્રકાર જે છે, નિષેધ કરવાની રીત, એ મુખ્ય છે. બીજો પ્રકાર છે શું છે કેવું? એ ગૌણ છે. એટલે કે ટીકાકાર અસ્ય આદેશસ્ય મુખ્યતા. આ નિષેધાત્મક એટલે નિષેધની રૂપનો જે આદેશ પ્રકાર છે એ મુખ્ય છે. ચતુશ્ચત્વારિંશ શ્લોક એવી 44 શ્લોકોમાં પ્રપંચિત કરે છે. વિચાર કરો, વિદ્વત્તા કેટલી છે ને. નહીં તસ્માદ અન્ય પરમસ્તિ એવું શ્રુતિએ કહ્યું. એ વાત આના કરતા ચડિયાતું નથી. 44 શ્લોકોમાં એને કહે છે. પ્રપંચયન બ્રહ્મવિદ સંપ્રદાય પ્રસિદ્ધતામ તાવદાહ. એ પ્રપંચનો વિસ્તાર કરતા બ્રહ્મવિદ સંપ્રદાય પ્રસિદ્ધતા, કે બ્રહ્મ જ્ઞાનીઓ સંપ્રદાય છે એની પ્રસિદ્ધિ જે છે એ કહે છે. પહેલા આદિશ્યતે હિ ગુરુભિઃ અયમાત્મા સદા પરઃ ભાવા ભાવ જડાદન્યઃ નેતિ નેતીતિ સર્વદા. ગુરુભિઃ અયમ પર આત્મા સદા નેતિ નેતિ સર્વદા આદિશ્યતે. તો અયમ પર આત્મા પરમાત્મા જે છે, ભાવ અભાવ જડાદન્ય. જો ભાવ અને અભાવ બંને જળ છે. આ પદાર્થ હોવા પણ એ પણ જળ છે, ન હોવા પણ જળ છે. ભાવ અભાવ જડાદન્ય. આ સ્વયં પ્રકાશ આત્મા છે એ જળથી અન્ય છે. બીજું શું? જળ એટલે પરપ્રકાશ્ય, જે પોતાને પ્રકાશિત ન કરી શકે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ પરમાત્મા ભાસે ત્યારે એના પ્રકાશમાં આ બધું પ્રકાશ છે. એ પરમાત્માના પ્રકાશમાં પ્રકાશતું બધું શું છે? જળ છે. ભાવ અભાવ, એમાં ભાવ અને અભાવ બંનેનો સમાવેશ કરી દેવામાં આવ્યો. નેતિ નેતિ તો ભાવ રૂપ જળ
અહીંયા છે ને એટલે ત્રિપાદમાં કહેવામાં આવ્યું ભાવરૂપી તત્ર ટીકાયામ ભાવાભાવ ઇત્યાદિ યુક્તમ પઠિતુમ, એટલે કે ભાવાભાવરૂપ જડ ભિન્નત્વેન, આ ભાવ અને અભાવ બંને જડ છે, પરપ્રકાશ છે, એનાથી ભિન્ન ભિન્નત્વેન રૂપેણ નેતિ નેતિ વાક્યેન એવ, આ નથી ભાવ નથી અભાવ નથી એ વાક્યથી જ સદા આદિશ્યથી અન્વય, હંમેશા ગુરુઓ આ પ્રકારે જ ઉપદેશ કરે છે સદા. તો જો ત્રીજી પાદનો પૂરી કરીએ, ભાવરૂપી તત્ર ટીકા ભાવાભાવરૂપ ઇત્યાદિ યુક્તમ પઠિતુમ, ટૂંકમાં ભાવરૂપ કરતા ભાવાભાવરૂપ હોય એ યોગ્ય છે. અથવા યથા શ્રુતે બી ખાલી ભાવરૂપ જડ એવું આપણે સ્વીકારીએ એનો પાઠ, તો પણ સંગ્રહ અભાવસ્તુ ઉપલક્ષણા, એ ભાવમાં અભાવનો પણ સંગ્રહ થઈ ગયો ઉપલક્ષણાથી એવું માની લેવાનું. હવે શું કહે છે? વાક્યને એવ સદા આદિશ્યતે, આ ગ્રંથકાર એમ કહે છે કે સર્વદા સદા આદિશ્યતે હિ ગુરુભિ અયમાત્મા સદા પર, આ પરમાત્મા હંમેશા નેતિ નેતિ પ્રકારે ભાવના ભાવ જે જડ છે એ નિષેધ દ્વારા જ હંમેશા ગુરુઓ આ આત્માનો ઉપદેશ કરે સદા. એટલે ચોથી પાદ નોંધમાં કહ્યું વાક્યને એવ, આવા નકારાત્મક વાક્યથી જ હંમેશા આ આત્માનો ઉપદેશ કરવામાં આવે છે. એટલે ચોથા કહે છે નથી એવમ વિધિવચસામ અપ્રવૃત્તિ. અરે ભાઈ જો, એટલે એનો અર્થ કે સત્યમ જ્ઞાન અનંત, આ કેવા છે? વિધિ વાક્યો છે, સત્ય છે, જ્ઞાન છે, અનંત છે. તો શું એનો ઉપયોગ જ નથી? શું ગુરુ ક્યારે આ રીતે ઉપદેશ કરતા જ નથી? હંમેશા આ રીતે ઉપદેશ કરે છે નકારાત્મક રીતે. એટલે પછી આ ચોથી પાદ કહ્યું નથી એવમ વિધિવચસામ અપ્રવૃત્તિ, એમના માનવું કે આ શું છે એ પ્રકાર ઉપદેશ કરવા એની પ્રવૃત્તિ છે જ નહીં. અન્યત પરમ અસ્તિ ન એતસ્માદ અન્ય, આ પ્રકારનું વાક્ય છે નહીં. એતસ્માદ ન એતિ અન્યત પરમ અસ્તિ, એમાં અન્યત પરમ અસ્તિ એનો અર્થ તમે એમ પણ કરી શકો કે આના સિવાય બીજું કઈ નથી, અથવા અન્યત પરમ અસ્તિ, બીજું પરમ છે, એ પણ અર્થ કર્યો. ઇતિ પરમાદિ વિધિભિ અન્યત પરમ અસ્તિ, અન્યત આના સિવાય પરમ છે. ઇતિ વિધિભિ આત્મન તત્રૈવ અર્પણા, આ પ્રકારે આ જ વાક્યમાં એનો અર્થ એવો કરવામાં આવ્યો. આ જ વાક્યમાં અન્યત પરમ અસ્તિ, અન્યત પરમ છે દ્વારા આ જ વાક્યમાં વિધિ મુખથી એનું વર્ણન, એનો ઉપદેશ તો કરવામાં આવ્યો. તો ગ્રંથકાર એમ કેમ કહે છે કે ક્યારે પણ નથી કરવામાં આવતો? તદેતત પ્રકૃતૈતાવત્વમી પ્રતિષેધતી તતો બ્રવીતિ છે ભૂયેતિ અધિકારણે નિપુણતરમ ઉપપાદે. બ્રહ્મસૂત્રમાં બધું નિપુણતાથી ઉત્પાદન કરવામાં આવ્યું, પ્રતિપાદન કે પ્રકૃત એતાવત્વ પ્રતિષેધ ના એમ કરવાથી જે પ્રકૃત છે એનો જ પ્રતિષેધ થાય છે, જે પ્રકૃત નથી એનો પ્રતિષેધ ન થાય. બ્રહ્મ પ્રકૃત નથી, ભાવ પ્રકૃત છે, મૂર્તામૂર્ત મળે એનો નિષેધ થાય. એનો પ્રશ્ન એ થયો કે આ નેતિ બ્રહ્મનો નિષેધ કરી નાખવામાં આવે છે કે નહીં? ને પ્રકૃત એટલે મૂર્તામૂર્ત, એ પ્રકૃત એ અત્યારે ચર્ચાનો વિષય છે, એ મનમાં છે એનો નિષેધ કરવામાં આવે છે. એથી કારણે નિપુણતરમ ઉપાપાદિ, એટલે કે આ વાક્યમાં અન્યત પરમ અસ્તિ, એમાં પરમાત્મા છે એ પ્રકારે વિધિ વાક્ય છે, અથવા તો આવી રીતે વિધિ પરત્વ નિષેધ છે, ઉપદેશ છે, એવું એમાં કહેવામાં આવ્યું. નેતિ નેતિ સર્વદા, આ સદા ને સર્વદા એક જ શ્લોકમાં બે, એનો કોઈ અર્થ નથી. એટલે ટીકા કહે સર્વદાથી ઉત્તરાન્વય, એ પછીના શ્લોક સાથે લેવાનો સર્વદા. હવે એક સદા આવી ગયું છે. આત્મન એતદ ભિન્ન ઉપદેશ અયોગ્યત્વાચ અયમ ઉપદેશ મુખ્ય.
આત્મના એતદ ભિન્ન ઉપદેશ અયોગ્યત્વા. આ તો પેલા તો ટીકા, આ તો ટિપ્પણીકારની વાત હતી. ટીકાકારે નથી કહ્યું, તો કહે છે કે આ જ રીતે છે. આત્મના એતદ ભિન્ન ઉપદેશ અયોગ્યત્વા. આ નકારાત્મક રીત સિવાય આત્માના ઉપદેશની બીજી કોઈ રીત જ નથી. આત્મા બીજી કોઈ તો ઉપદેશ કરવા યોગ્ય નથી. આત્મા શું છે એ પ્રકારે ઉપદેશ કરવા યોગ્ય નથી. આત્મા શું એ પ્રકારે જ ઉપદેશ કરવા યોગ્ય છે. એતદ ભિન્ન ઉપદેશ અયોગ્યત્વા આત્મના. આ સિવાય બીજી કોઈ તો ઉપદેશ કરવા યોગ્ય આત્મા નથી. એટલે એક જ ઉપદેશ છે. મુખ્યનો સવાલ ક્યારે હોય? મુખ્ય ક્યારે હોય? મુખ્ય હોય ને ગૌણ હોય ત્યારે. આ એક જ રીતનો ઉપદેશ છે. જેને એ લોકો વિધિ વાક્યો કહે છે એમાં ખરેખર નિષેધ જ રહેલો છે, પછી બતાવશે. અને તેથી એક જ રીતે આત્મા ઉપદેશ કરવામાં આવે છે અને તેથી પણ આ મુખ્ય છે. એટલે કે ન એ તસ્માદ અન્ય પરમ અસ્તિ ઉપનિષદને કહ્યું, એનો અર્થ એવો થયો કે આના કરતા ચડીએ તો ઉપદેશ નથી. બીજો અર્થ કે આ સિવાય બીજો ઉપદેશની રીત જ નથી, માટે આ મુખ્ય છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે, અવાંગ મનસ ગમ્યોયમ ન વક્તુમ શક્યતે યતઃ અતદ્વ્યુદાસતસ્તસ્માદ આત્માયમુપદિશ્યતે. તમે એનું વર્ણન કરી ના શકતા તો આમ છે કહી જ કેવી શકાય. અવાંગ મનસ ગમ્ય હોય આત્મા. આત્મા તો વાણી ને મન ગમ્ય છે જ ને. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. મન સાથે વાણી, વિચાર સાથે વાણી જેને પહોંચ્યા વગર પાછી ફરે છે. વાણી પહોંચી ના શકી, મન પણ પહોંચી ના શક્યું. અગ્નિ દેવતા ના પહોંચી શક્યા, વાયુ દેવતા ના પહોંચી શક્યા, ઇન્દ્ર દેવતા ના પહોંચી શક્યા. અગ્નિ દેવતા એટલે વાણી કહો, ઇન્દ્ર દેવતા એટલે મન કહો, કોઈની પહોંચ નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતી, ન વાગ ગચ્છતી, ન મન. આ દેવતાઓની પહોંચ નથી કહી દીધું ને. અગ્નિ નહીં, વાયુ નહીં, ઇન્દ્ર પણ નહીં. અવાંગ મનસ ગમ્યો એમ. અયમ આત્મા વાણી ને મન ગમ્ય નથી. ન વક્તુમ યતઃ અયમ ન વક્તુમ શક્યતે. કારણ કે આત્મા વાણી અને મન ગમ્ય નથી, અર્થાત વાણી અને મન બંનેની પહોંચથી પર હોવાને કારણે વિધિમુખે અભિધાતુમ ન વક્તુમ શક્યતે એટલે એનું વર્ણન કરવું શક્ય નથી. વિધિમુખે અભિધાતુમ ન શક્ય. અને તેથી શું છે એ પ્રકારે આત્માનું વર્ણન કરવું શક્ય જ નથી. શું છે એવું ક્યારે કહી શકીએ? એનું વર્ણન થઈ શકતું હોય તો. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, કશી વસ્તુની જાતિ હોય કે આ બ્રાહ્મણ છે તો કહેવાય, ક્રિયા તો કે ડ્રાઈવર છે તો કહેવાય, ગુણ તો કે સારો છે તો વર્ણન થાય, સંબંધ મારા કાકા છે દાદા છે વગેરે ટૂંકમાં આવું કશું હોય તો વર્ણન થાય. આમનું કશું બ્રહ્મમાં છે જ નહીં, જન્મ જ નથી, એના જાતિ નથી, કશું કરતું નથી, ક્રિયા નથી, એનો કોઈ ગુણ નથી અને એને કોઈ સાથે સંબંધ નથી. અસંગો એમ પુરુષ. અને તેથી શબ્દની પ્રવૃત્તિ માટે જે કંઈ જરૂરિયાત છે એમાંની કોઈ જરૂરિયાત બ્રહ્મમાં નથી. માટે બ્રહ્મ કોઈ પ્રકારના શબ્દથી વર્ણન કરવા યોગ્ય નથી. જો શબ્દથી વર્ણન ના થાય તો મનમાં વિચાર આવી જ ના શકે ને. કારણ કે આ નામ અને રૂપ કહો કે શબ્દ એનો અર્થ કહો સાથે જ જાય. શબ્દ આવે એટલે વિચાર આવે, કે વિચાર આવે એટલે શબ્દ આવે. પહેલું કહ્યું પછી કહ્યું તો બધે સાથે જ છે. ઘડો એમ કહ્યું એટલે એનો અંદર વિચાર આવે, તો વિચાર આવે પછી ઘડો કહું ને. એટલે ટૂંકમાં આ શબ્દને વાણી અને મન સાથે જ જાય. પરંતુ આત્મામાં વર્ણન થઈ શકે, શબ્દ દ્વારા વર્ણન થાય એવું કશી વિશેષતા જ નથી. અંતેથી શું થાય? અતદ્વેદા સતસ્તસ્માત આત્માયમ ઉપદિશ્યતે અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિદત્તે શ્રુતિરપી. શ્રુતિ પણ બિચારી ચકિત થઈ ગઈ છે, થોડી ડરેલી છે, ગભરાયેલી છે, સંકોચિત છે, ભયભીત છે.
અથત વ્યાવૃત્યા ક્યાંક અન્યાય કરી બેસીશ. આત્મા આમ છે એમ કહેવા દ્વારા અન્યાય ના થાય એટલા માટે આ નથી, આ નથી, આ નથી. અતત વિદાસસ્ત અસત વિદાત તસ્માત. અતત જે તત નથી, તત એટલે આત્મા, અતત એટલે જે આત્મા નથી એના નિષેધ દ્વારા. એટલે કહે છે અતસ્ય આત્મવિન્ય અતદ વિદાસ. અતદ એટલે કે અતસ્ય એવું કઈ કર્યું. અતસ્ય ક્યાંથી આવ્યું? અતસ્ય. આ તત્નું પછી શિક્ષી તસ્ય કર્યું. અતસ્ય એ પણ અતસ્ય એટલે આત્મભિન્નસ્ય વિદાસ. તો અતઃ વિદાસ પણ થવું જોઈએ ને. આ તત્વનું પાંચમી વિભક્તિ કર્યું ને, અતઃ વિદાસ. અતના વિદાસ થી પણ એટલે તત છે ને એટલે અતસ્ય કર્યું. આ અત જે તત નથી એના નિષેધ દ્વારા. અતસ્ય એટલે આત્મભિન્નસ્ય, આત્માથી ભિન્ન જે કઈ છે એ બધા નિષેધ દ્વારા. પેલું સર્વદા આ શ્લોકમાં લેવાનું છે. એટલે કહે છે કે સર્વદા અયમ આત્મા અતદ વિદાસત ઉપદેશ્યતે. યતઃ અને તતઃ. કારણ કે આત્મા વાણી અને મનથી ગમ્ય નથી, તેથી એ પછી તસ્માદ એક આવ્યો. તેથી અયમ આત્મા અતદ વિદાસત સર્વદા ઉપદિશ્યતે. કારણ કે આત્મા મન અને વાણીને પહોંચતી પર છે, માટે હંમેશા આત્મા જે નથી એના નિષેધ દ્વારા જ આત્માનો ઉપદેશ કરવામાં આવે છે. હંમેશા વિદાસ એટલે નિષેધ. બસ. અતદ વ્યાવૃત્યાયમ ચકિદમભિ દત્તે સુધિરભિ સ કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય. સગુણ બ્રહ્મની વાત બરાબર છે. એટલે પછી કે ભાઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એવું કહી દેતો. સર્વ એટલું જ તમે જાણી લો, તમે ગણી લો. કતિવિધ ગુણ, કેટલા ગુણ ભગવાન ધરાવે છે એ અસંખ્ય. કસ્ય વિષય, અને તેથી બંને રીતે વિષય નથી. એ સર્વજ્ઞ સર્વશક્તિમાન મનનો વિષય નથી, અને જે નિરાકાશ મનનો વિષય નથી. એટલા માટે એ ગ્રંથકાર તો એ તો બહુ જ કુશળ છે. કતિવિધ ગુણ કસ્ય વિષય હૈ પદે ત્વર્વાચીને પતતી ન મન કસ્ય ન વચે. તો પછી કોનું મન અને વાણી અર્વાચીન ની અંદર પ્રવૃત્ત ના થાય, એટલે એમના અવતારનું વર્ણન કરી એ દ્વારા એમનું વર્ણન થશે. પદે ત્વર્વાચીને પેલું પ્રાચીન પદ છે, એમાં કોઈ ગતિ નથી. પદે ત્વર્વાચીને ભગવાન અવતાર લે ત્યારે વાણી અને મનના એની ગતિમાં આવે, ત્યારે વાણી અને મન બંને પ્રવૃત્ત થઈ શકે. એ દ્વારા ઉપદેશ કરવાનો. એમાં કોઈ પછી આ રીતે નહીં તો આપણે કઈ કહી જ ના શકીએ ને. ભગવાન વિશે કઈ કહી શકાય જ નહીં. શું છે તો મૂંગા રહ્યા, એવું જ ખરેખર એક ઉપનિષદ એવું જ છે. મૂંગા જ રહે ગુરુ. કહેતા નથી 50 પછી કે કહ્યું તો ખરું તને, એટલે આ જ કહ્યું, કહેતા નથી. એમ પૂછપૂછ કરે. આ તો હમણાં મને જુદી વસ્તુ યાદ આવે છે. તો એક માણસ એક ઈએનટી પાસે જાય છે, ડોક્ટર પાસે, અને કહે છે કે ભાઈ મારી પત્નીને સંભળાતું નથી બરોબર. એટલે મારા ડોક્ટર કહે કે સારું એક કામ કરો, 50 ફૂટ દૂર ઉભો રહીને એને પૂછ કશું પ્રશ્ન. 50 ફૂટ ઉભો રહીને કરો, પછી ના તો 40 ફૂટ 30 ફૂટ 20 ફૂટ 10 ફૂટ ચાલો. 50 ફૂટ પેલા પૂછે આજે કયું શાક બનાવ્યું છે, ઉત્તર ના મળે. 40 ફૂટે ગયો, કયું શાક બનાવ્યું છે, ઉત્તર ના મળે. 30 ફૂટે ગયો, ઉત્તર ના મળે. 20 ફૂટે ગયો, એને કાનમાં પૂછ્યું કે 5 વાર તો કહ્યું કે ઊંધિયું બનાવ્યું છે, આને સંભળાતું નથી. એટલે આવી રીતે ક્યાં પ્રશ્ન છે, પ્રશ્ન એટલે કઈ જગ્યાએ તકલીફ છે ને. એટલા માટે
પેલા કહે છે મહિમ્ન સ્તોત્ર વાળા કે ભાઈ આ તો આપણી પહોંચની બહાર જ છે, એટલે જે પહોંચની અંદર છે એનું વર્ણન કરો. કોણ ના કરે? કઈ તો કહેવાનું કઈ રહે જ નહીં ને, ક્યાં તો સંભળાતું નથી કે પછી જે કારણ હોય છે, પરંતુ કહેવાનું કઈ રહેતું જ નથી. એટલે કહ્યું નથી એવું લાગે આપણને. પદે ત્વરવા છે ને પતતીને મન કસ્ય ન વચે. તો કોનું મન વચન અર્વાચીનમાં પતિત ના થાય. ભગવાનના અવતારોનું વર્ણન કરવાનું કોને ના ગમે, એનું કોને આનંદ ના આવે, કોણ પ્રવૃત્ત ના થાય. એ રીતે પોતે શું કરવા છે પણ કહી દીધું પાછું. આપણે શું કરવાના છે? આરામથી થોડાક શ્લોકો છે ને ઉપચારી દેવાના છે. અને પછી હવે આવતા ક્લાસથી 107મા પાન પર 558મા શ્લોકથી આપણે શરૂ કરીશું. એટલે 17 શ્લોકો ગુપ્ચાવી દીધા એવું થશે. કારણ કે 17 શ્લોકો આપણે ભણીએ ને તોય શું ભણીએ ખબર નહીં પડે. એટલા માટે આપણે પછી 558 શ્લોકથી શરૂ કરીશું આવતા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.